પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ હર ઘર સ્વદેશી અભિયાનનો હેતુ દેશભરને આત્મનિર્ભર બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બને. ગુજરાતમાં આ અભિયાનને મિશન મોડ પર અમલ મૂકવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જાફરાબાદ નગરપાલિકા દ્વારા સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથની બહેનો, સ્થાનિક ઉત્પાદકો, કલા સર્જકો તથા નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે તે માટે હરકોર બાગ GHCL સામે ઉના રોડ પર સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. આ મેળો તારીખ 23/2/2026 થી 1/3/2026 સુધી યોજાશે. આ મેળાનું ઉદ્ઘાટન જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ રવિનાબેન બારૈયા, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, ચેરમેન કનૈયાલાલ, પોલીસ વિભાગના PSI ભગુભાઈ પટેલ તથા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, કચેરીના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. JDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.